તો પાછા આપણે આવી ગયા છીએ વાડી ખેડૂતની વાતો લઈને તમારી સમક્ષ વાડી રે વાડી સુશેદલા તલવાડી રીંગણા તોડો 2-4 કે તોડો ને 10-12 એ વાળી વાત થઈ છે। અત્યારે વાડીમાં સતત જોઈએ તો નુકસાન કેવળ ને કેવળ આટલા રીંગણા થઈ અને રીંગણા બગડી જાય છે। તમે જોઈ શકો છો, બહુ આપણે તોડીને નાખી દીધા છે। આમાં કેવળ ને કેવળ નુકસાન છે। કશું જ આમાં આવક નહીં, આમદની આઠાના ઓર ખર્ચા રૂપિયા આવું થઈ જાય તો આનું માર્કેટ વેલ્યુ કોઈ લે નહીં, તો બધા તોડી નાખી દેવા પડે છે। તમે જોઈ શકો છો વાડી કરી અને કંઈક સારું થશે એવી ઉનાળામાં રાત દિવસ અહીંયા પડ્યા રહે છે, છતાં આવકમાં કશું થયું નહીં। ઊંચા ભાવનું બિયારણ અમે બિયારણ કડીથી લાવવું પડ્યું હતું। જો નાના નાના રીંગણા આવા થઈ જાય અને આવું ચરકટ હોય તો જ લોકો લે, પણ આવું વાઇટ થઈ જાય તો આમાં કોઈ લેતું નથી। તો 4 વીઘામાં બનાવેલી રીંગણી કેવળ ને કેવળ નુકસાન આપી ગઈ। એટલે આને એ પણ ગુજરાતીમાં કહેવાય દાગ્યા ઉપર દામ। એટલે આવકમાં કશું જ નહીં અને અત્યારે ડીઝલનો પણ એટલો બધો માર પડવા માંડ્યો। પાણી પરાણે ડીઝલ મળ્યા, પાણી પીવડાયા, પણ ઉત્પાદનમાં કશું છે નહીં। તમે જોઈ શકો છો, કારણ કે ભાવ પણ નથી। અત્યારે ભાવ જોવા જઈએ તો માર્કેટમાં 3-4 રૂપિયા, એટલે કે 30-40 રૂપિયા મણ જાય છે। ભલે કદાચ તમારી પાસેથી વેપારીઓ 7-10 રૂપિયા લેતા હોય, પણ અહીં એટલો બધો ભાવ હોતો નથી। જોઈ શકો છો, એટલે ખેતી પડી ભાગે છે। એક બાજુ ખેતી ખર્ચ પણ મોંઘો થઈ ગયો। હવે આવી પરિસ્થિતિમાં શું કરવું એ કાંઈ ખેડૂત સમજી શકતા નથી। ખેતી મૂકી દે તો બીજી કાંઈ વસ્તુ પોતાને ફાવતી નથી। એટલે વસ્તુ એવી બને છે કે શું કરવું એક પ્રશ્ન છે। તો આ રીતે વાડી અને અહીંયા બાજુમાં અત્યારે હાલ જીઆઈડીસીનું કામ ચાલુ છે। જો કદાચ જીઆઈડીસી વહેલી ચાલુ થઈ જાય તો પણ મજા આવે, બાકી તો કંઈ આમાં થાય એવું છે નહીં। અને ગરમીના પારા પણ તમે અત્યારે જોઈ રહ્યા છો 40-42 ઉપર થઈ જાય છે। અત્યારે પણ પુષ્કળ પ્રમાણમાં ગરમી। તો વાડી આવ્યા છીએ, વાડી છે ભલે ભાગમાં આપી, પણ ભાગમાં આપવાથી ને કાંઈ એવું વળતું નથી। કોઈને પાકે તો આપણાને પણ નફો થાય અને ભાગે રાખેલા વ્યક્તિને પણ નફો થાય। પણ અત્યારે ખરેખર કપડી પરિસ્થિતિમાં ખેડૂતો છે। વસ્તુ એવું નથી કે કાયમ આવું હોય છે, પણ આ વખતે બહુ મંદી છે। તમે જોઈ શકો છો, રીંગણીમાં કશું જ લેવાનું નથી। તો આ વિડીયો તમને કેવો લાગ્યો, ખેતીની માહિતી કેવી લાગી, અહીંયા તમે જોઈ શકો છો બહારનો ઇલાકો। પાછળનો કેમેરાથી તમને ઝૂમ બતાવું છું। બધું આવું છે। હવે કરવા જઈશી તો સારું જ કરવા જઈશી, પણ બનતું નથી જેવું બનાવવા જઈએ એવું। બહુ તો તમને કહેવું નથી બહુ કંઈ, એટલે તમારે એક તો એવી જ વાત હોય છે કે ખેડૂત તો આમે તે રોજ રોદડા જ રોતો હોય છે। પણ તમને આ બતાવી મેં વાડી, આ વાડીમાં કશું જ લેવાનું નથી। આ એક છોડ 4 રૂપિયાનો પડ્યો તો, એટલે તમે આ બધું જોઈ શકો છો। આનો ખર્ચો ટોટલી 4-5 દાન આપણે ટ્રેક્ટર હાંક્યો, 5-7 દાન પાણી વાર્યો,
પારા બાંધ્યા, દવા નાખી, ખાતર નાખ્યો, તોય અત્યાર સુધીમાં 70,000નો ખર્ચો. એની સામે આવક માત્ર ને માત્ર જો 7-8 હજાર રૂપિયા. એટલે આમાં કંઈ વરવાની કોઈ શક્યતા નથી. કદાચ જો વરસાદ આવીને બહારથી માર્કેટમાં બંધ થઈ જાય અને જો આમાં સારા રીંગણા આવે તો કદાચ ખર્ચો વરી જાય. એટલે આવી બધી વસ્તુ છે અને અમે તમને કહીએ તો તમે માનતાય નથી. તો